નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે મરચીના જે પ્લોટમાં આવ્યા છીએ. મરચી સારી ક્યારે થાય? જો ખેડૂતની મહેનત હોય અને ખેડૂતને ખબર પડે કે કયા સમયે કયું કરવું અને શેના હિસાબે વાયરસ કેટલી પ્રકારના હોય છે, જીવાતું કઈ પ્રકારના હોય છે, એના ડેમેજ કઈ રીતના થાય છે, એ બધી જો ખેડૂતને ખબર પડે ને તો આ રીતની મરચી થાય. મરચીની હાઇટ અત્યારે તમે જુઓ, આખા ખેતરમાં મરચીની હાઇટ કમર સુધીની પહોંચી ગઈ છે, હજી ચોથી વીણી જ આવેલી છે, બરાબર. અને વાયરસ અત્યારે મરચીમાં એક બહુ મોટો પ્રશ્ન બની આવે છે. વાયરસ મરચીમાં ઘણી પ્રકારના આવે છે. યલો વેઇન આવે છે, જેમાં નસું પીળી થઈ જાય છે અને બાકીનો એરિયા જે છે એ રેગ્યુલર ગ્રીન રહે છે. અને પ્લસ લીફ કર્લ વાયરસ, જેને લીફ કર્લ વાયરસ કહેવાય, તો આ લીફ કર્લ વાયરસનો આખો છોડ છે. તમે આના પાંદડા જુઓ, જે વળી ગયેલા છે, જે ખરાબ થઈ ગયેલા છે, આ લીફ કર્લ વાયરસના હિસાબે થાય છે, જે મરચીમાં જનરલી જોવા મળતો હોય છે. હવે મેં ઘણા બધા ડેમો કરાવ્યા છે, ઘણી બધી પ્રોડક્ટો ટ્રાય કરી છે, ખેડૂતને ટ્રાય કરાવી છે, પણ હજી સુધીમાં મરચીમાં જોઈએ એવું રિઝલ્ટ આપને મળતું નહોતું. પણ એક પ્રોડક્ટ મારી પાસે આવી અને આપણે ખેડૂતને યુઝ કરાવી. એનું નામ છે નો વાયરસ, જીઓ લાઈફનું નો વાયરસ. આ એક પ્રોડક્ટ એવી છે કે આના રિઝલ્ટ આપને બહુ સારા મળ્યા છે. ઠીક છે. જનરલી અમુક છોડવા જે આવા થયા છે જેમાં લીફ કર્લનો એટેક હતો, બરાબર, અને ખેડૂતને સ્પ્રે કરાવ્યા પછી આ જે નવી ફૂટ નીકળી છે એ તમે જોઈ લેજો કે નીચે જે પાંદડા ખરાબ છે બધા વાયરસવાળા છે ને ઉપરની નવી ફૂટ રહી એ બધે બહુ વ્યવસ્થિત છે. આ જો સાવ ખરાબ છે છતાં એમાં નવી ફૂટ બધે વ્યવસ્થિત થઈ ગયેલી છે. તો આ રીતનું જે રિઝલ્ટ છે લગભગ માર્કેટમાં અત્યાર સુધી કોઈ દવાથી આપને મળ્યું નહોતું. વાયરસ માટે આપણે ઘણા પ્રયાસો કર્યા કે કોઈ દવાનું રિઝલ્ટ મળે તો ખેડૂતને જે નુકસાન થાય છે વાયરસના હિસાબે એ અટકી શકે. તો આપણે ખેડૂતને મળીએ તો ઈર્ષદભાઈ રામભાઈ માથકિયા, ગામ સણસરા, જિલ્લો રાજકોટ, તાલુકો રાજકોટ. અને આપણે જે વાયરસવાળા છોડવા દેખાણા પછી તમે મારી પાસે આવ્યા, બરાબર, મેં તમને આ પ્રોડક્ટ છાંટવાનું કીધું, બરાબર. એ તમે કેટલા દિવસ પહેલા છાંટેલી છે? આપણે 7 દી થયા આપણે છાંટી એને. 7 દિવસ થયા છાંટી એને, બરાબર. જે આપણે આખા મોટા બંધ થઈ ગયા હતા અને આ જે લાંબા પાંદડા થતા હતા, બરાબર, આ રીતનું પાનની પોઝિશન હતી કે સાવ એટલે સાવ પાંદડું ખરાબ થઈ ગયું છે વાયરસના હિસાબે. અને નવી ફૂટ નીકળી છે એ બહુ સારી નીકળી છે. તો તમારે કદાચ કોઈ ખેડૂતને કેવું હોય કે આ પ્રોડક્ટના રિઝલ્ટ કેવા છે તો તમે શું કહેશો? આ દવાનું આપણે છાંટ્યા પછી રિઝલ્ટ સારું છે. આપણે વાયરસ વાળા છોડવા અમુક હતા એ બધા ખુલી ગયા છે, એટલે આ દવા છટાય એમ માણસોને. એટલે ખેડૂતને કેવું આ દવા મરચી વાળા ખેડૂત છાંટી શકે અને એને રિઝલ્ટ વ્યવસ્થિત મળી શકે છે. વાયરસની માર્કેટમાં અત્યારે ઘણી પ્રોડક્ટો ફરે છે. હું જનરલી બધે રેગ્યુલર સવારથી સાંજ સુધી ફિલ્ડમાં બધે વિઝિટ કરતો હોઉં છું. ખેડૂતો નવી નવી પદ્ધતિઓ અપનાવે છે, નવી નવી દવાઓનો છંટકાવ કરે છે કે એ એક આશાએથી કે એના વાયરસવાળા પાંદડા ખુલી જાય અને એને પ્રોડક્શન મળે. પણ અત્યાર સુધી મને કોઈ એવી પ્રોડક્ટ મળી નથી માર્કેટમાં કે જે વાયરસવાળા પાંદડા ખોલી દે. કે એનું કારણ છે કે વાયરસ જ્યારે એટેક કરે છે એ એટલું નાનું એવો તત્વ હોય છે, એક સિંગલ સેલનો મોલેક્યુલ, કે જે છેક અંદર સુધી બેસી જાય છે અને એમાં પછી જ્યારે નવી ફૂટ થાય એ પણ ખરાબ જ થાય છે અને એમાં મરચાં પણ વ્યવસ્થિત નથી થતા. પણ આ પ્રોડક્ટનું રિઝલ્ટ આપણે બહુ સારું દેખાણું છે. મેં 4 જગ્યાએ ડેમો કરાવ્યા હતા, બરાબર. 4 જગ્યામાં જે નવી ફૂટ નીકળી છે એ બહુ વ્યવસ્થિત નીકળી છે. તો એક તો જીઓ લાઈફ વાળાને અભિનંદન કે આવી પ્રોડક્ટ ખેડૂતને આપવા બદલ. અને ખેડૂતો વધારેમાં વધારે આ વિડીયોને જોવે અને એક સારી દવા વિશે એને માહિતી મળે એટલી જ આપણી આશા હોય છે.